નમસ્તે મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. આપણે ઘણા દિવસે ગાર્ડનનો વિડીયો લઈને આવી રહ્યા છીએ. આપે જ્યારે મારું ગાર્ડન પહેલા જોયું હતું ત્યારે મારા છોડ કેટલા નાના હતા અને અત્યારે કેટલો ગ્રો કર્યો છે તે હું આપને બતાવવા માંગુ છું. મને છોડ વાવવાનો બહુ જ શોખ છે મિત્રો. તો આપ જો મારી બાલ્કનીમાં મેં કેવા છોડ વાવ્યા છે, આપ જોઈ શકો છો મિત્રો. આ બધા છોડ મેં હમણાં વાવ્યા છે. ટામેટા છે, ચેરી ટમેટો વાવ્યા છે આ નાના, આ પણ ટામેટા છે. આ ગલગોટો, આ ટામેટા અને આ ગલગોટા થોડા મોટા થઈ ગયા છે મિત્રો, આપ જોઈ શકો છો. આ પણ ટામેટા છે. આ ટામેટાની અંદર બહુ સરસ ફૂલ આવી ગયા છે મિત્રો. તો આની અંદર હવે ટામેટા લાગશે. આ નાનો છોડ પણ ટામેટાનો છે. આ ફ્લાવરનો છોડ પણ બહુ જ સરસ થયો છે, આપ જોઈ શકો છો. અને આ છે આપણા મરચા, આપ જોઈ શકો છો મરચા લાગી ગયા છે. સરસ ફૂલ આવ્યા છે, હજી ઘણા મરચા આવશે મિત્રો. આ ટામેટાના છોડમાં પણ આપ જોઈ શકો છો ખૂબ સરસ ફૂલ આવી ગયા છે. એમાં પણ સરસ ટામેટા લાગી જશે. આમાં પણ ફૂલ આવે છે મિત્રો. આ મેં કેપ્સિકમ વાવ્યું છે, હવે ધીમે ધીમે મોટા થઈ રહ્યા છે દોસ્તો. મોટા થશે એટલે હું આપને બતાવીશ. આ મકડીના પ્લાન્ટ છે, સ્પાઈડરના, અને આ તિલક તુલસી છે મિત્રો. આ નાની બાલ્કની મારી છે, પણ મેં ફૂલોથી સરસ સજાવી દીધી છે ને છોડથી, આપ જોઈ શકો છો. જો મિત્રો, આ બધા પણ ટામેટાના પ્લાન્ટ છે. આ મેં ભીંડો સુકવવા મૂક્યો છે મિત્રો, ઓકરા. જ્યારે આ સુકાઈ જશે એટલે પછી આપણે આના બીજ પણ વાવી દઈશું. હજી આપણી જોડે સમય છે તો આઈ થિંક ભીંડા ઉગી જશે. આ બધા ટામેટા પણ દોસ્તો મેં મારા જાતે જ આપણા ઘરના ટામેટા વાવ્યા છે. હું એક પણ છોડ બહારથી નથી લાવી. આ બધું મેં મારી જાતે ઉગાડ્યું છે. જો આમાં પણ ફૂલ લાગી ગયા છે. આ બધામાં ફૂલ આવવાની તૈયારી છે, આપ જોઈ શકો છો. અમારું ઘર આવી રીતે રોડ ટચ છે એટલે આખો દિવસ અવાજ આયા કરતો હોય, પણ આમ સારું છે કે આપણે એકલા ના પડી જઈએ. નહીં તો અહીંયા કેનેડામાં અને આ વિદેશોમાં તમને જલ્દી કોઈ માણસ જોવા મળતું નથી. પણ આવી રીતે બધી ગાડીઓ આવી જાય કરતી હોય છે, જેના કારણે આપણો ટાઈમ પણ સારો એવો જાય છે. જો છોકરા રમવા આવ્યા છે. આજે વેધર સારું છે મિત્રો. ગઈકાલે તો બહુ વરસાદ હતો અને ઠંડુ વેધર હતું. આજે વળી સારું છે. જો આપને મારો આ નાનો બગીચો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. અને શું તમે પણ આવી રીતે ગાર્ડનિંગ કરો છો? તમને શોખ છે ગાર્ડનિંગનો? એની પણ મને કોમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ દોસ્તો. આપની સાથે ઘણા દિવસે ગાર્ડન શેર કર્યું છે મેં. આપને આ મારું ગાર્ડન કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટ કરજો. મારી સાથે જોડાઈ રહેજો. આપને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક અને શેર જરૂર કરજો મિત્રો. થેન્ક યુ ફોર વોચિંગ.